તાલુકાના પીપળિયા ગામમાં આગ ફાટ્યું, રહેણાંક મકાનમાં ઘૂસ્યા પાણી। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પીપળિયા ગામમાં આગ ફાટ્યું। પીપળિયા ગામમાં ધોધમાર વરસાદના પગલે નદી નાળા ચેકડેમ ભરાયા। પીપળિયા ગામમાં રહેણાંક મકાનમાં પાણી ઘૂસ્યા। રહેણાંક મકાનમાં પાણી ભરાતા ઘર વકરીનો સામાન પલળ્યો। ગરીબ પરિવારજનો પર આગ ફાટ્યું। ઘર વખરી બધી પલરી ગઈ, ઘરમાં પાણી ગરી ગયું, ઘૂંટણ ઘૂંટણ પાણી છે, તળે ડૂમમાં ઓસરીમાં ક્યાં રહેવું, બધું પલરી ગયું। અમારું ઘર વખરી, અમારું ગોદડા ગાફા દાણા દૂણી બધું સાહેબ પલરી ગયું, કાંઈ નથી। મારા છોકરા અમે બધા હેરાન થઈ, બધું પલરી ગયું। શું કરવું હવે? અહીંયા કેવું ભાઈ એવું નથી, હવે આખી રાતના હેરાન થઈ, પાણી કેટલું આવી ગયું। અમારા રૂમ ગોદડા ગાફા બધું પલરી ગયું, કાંઈ રહેવાય એવું નથી અહીંયા। કેટલું પાણી આવ્યું, બધું મારું આખા 2 વર્ષના દાણા દૂણી બધું પલરી ગયું। કેટલા બાસકા ઘઉંના પલરી ગયા, બાજરો ઘઉં બધું દાણા ધૂણી ગોદડા ગાભા બધું પલરી ગયું। મારા છોકરાને માંડ બસ આવીને ઓલી બાજુ મોકલા, છોકરામાં ઉતરીને કેમ જાવું? પાણી ઘૂંટણ ઘૂંટણ પાણી છે બધે, અને હું અહીં એકલી હતી, હું ઉપર ચડી ગઈ હતી, મારે કેમ જવું, કેમ જઈ? મારું બધું પલરી ગયું, ઘર આખો ઘૂંટણ ઘૂંટણ પાણી છે, ક્યાંય રહેવાય એવું નથી, મારે ક્યાં જવું હવે? બધું પલરી ગયું, અમે હા ક્યાં જવું? બધું પલરી ગયું। ધોરાજી તાલુકાના પીપળિયા ગામ છે, બરાબર। હું પ્રવીણભાઈ ભોજાભાઈ દાફડા બોલું છું। અમે અહીંયા પીપળિયામાં રહી છીએ। અમારા રૂમમાં 3 રૂમમાં પાણી ફૂટ ભરાઈ ગયા છે। ઘર વખરી દાણા દૂણી બધું અમારું પલરી ગયું છે, અને તંત્ર કાંઈ આમાં ધ્યાન દેતું નથી। કેવી નુકસાની આવી જતી? નુકસાની અમારે બહુ આવી છે। શું બગડી ગયું છે? અનાજ બધું કોઠરીઓ ભરી હતી, બધું પલરી ગયું। ઘર વખરી ગોદડા ગાભા રૂમમાં બધું હવે કેટલા ક્યાં મૂકી આપણી પાસે હું સગવડ હોય? અમારા છોકરા નાના અમે બીજાના ઘરે મૂકી આવ્યા। અમારે અટાડે કાંઈ રંધાય એવી પોઝિશન નથી। અહેવાલ નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।